જય જિનેન્દ્ર, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં। શું તમારી જોડે એવું બન્યું છે કે સાંજે અચાનક મહેમાન આવી ગયા હોય અને તમે વિચારો કે હવે દાળ પલાળતા તો 4-5 કલાક થશે એટલે દાળ વડા તો ભૂલી જ જવાના? ઉભા રહો। આજે હું તમારા માટે એવી ટ્રીક લાવી છું ને જેનાથી ઇન્સ્ટન્ટ 10 જ મિનિટમાં લારીઓ જેવા ગરમા ગરમ દાળ વડા તૈયાર થઈ જશે। તો ચાલો નવી સ્ટાઇલથી દાળ વડા બનાવવાનું શરૂ કરીએ। દાળ વડા બનાવવા માટે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી અને એક વાડકી ચોખા, અડધી વાડકી ચણાની દાળ અને અડધી વાડકી જે ફોતરાવાળી મગની દાળ આવે છે એ લઈ લેવાની છે। હવે આને 5 થી 7 મિનિટ માટે ધીમા તાપ ઉપર શેકી દઈશું। કેમ કે ઘણી વખત એવું બને કે ચોમાસામાં હવા લાગી ગઈ હોય તો સરખું એકદમ ઝીણું દળવા માટે સારી રીતે આને લૂછી અને શેકી દેવું। દેખો બહેનો, હંમેશા ઘરમાં દાળ ચોખા તો હોય જ છે, બસ થોડી સ્માર્ટનેસની જરૂર છે। પલાળવું, પીસવું, રાહ જોવી છોડો હવે એ બધું। આ ઝટપટવાળી ટ્રીકથી બનાવો દાળ વડા એટલે તમે બી ખુશ અને તમારા મહેમાન બી ખુશ। લો, જોતજોતામાં દાળ અને ચોખા શેકાઈ ગયા છે। હવે આને થોડા ઠંડા કરીશું અને પછી મિક્સરમાં ક્રશ કરી દઈશું। એકદમ રોટલી જેવા લોટ જેવો બારીક નથી પીસવાનું, પણ આ રીતનો જે ભાખરીનો લોટ આવે છે એવો કકરો લોટ તૈયાર થશે। એમ તો તમે ખાલી આમાં મસાલા કરીને પણ દાળ વડા ઉતારી શકો છો, પણ આને થોડું ઓર હેલ્ધી બનાવવા માટે આપણે આમાં અમુક શાકભાજી મિક્સ કરીશું। હવે આમાં અડધી વાટકી ચોપ કરેલા સ્વીટકોર્ન નાખી દઈશું। જે મીઠી મકાઈ આવે છે એ નાખવાની છે। હવે થોડા કેપ્સિકમ પણ નાખી દઈશું અને મીઠા લીમડાના પત્તા નાખી દઈશું। કેપ્સિકમ ચોપ કરેલા નાખવા, થોડી કોથમીર અને થોડો પુદીનો નાખી દઈશું। આજે આપણે આ દાળ વડા જૈન રીતે બનાવી રહ્યા છીએ, તમે ઈચ્છો તો બીજા શાકભાજી પણ નાખી શકો છો। થોડા વાટેલા મરચાં નાખી દઈશું। હવે મસાલા કરીશું, જેમાં ચાટ મસાલો નાખી દઈશું, થોડો ઓરેગેનો અને ચીલી ફ્લેક નાખી દઈશું। તમે ઈચ્છો તો અહીંયા આગળ લાલ મરચું પાવડર અને ગરમ મસાલો પણ નાખી શકો છો। શેકેલું જીરું અને મીઠું નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે, અને અડધી વાટકી જેટલું દહીં નાખવાનું છે, પણ દહીં ગરમ કરીને નાખવું કેમ કે આપણે દાળ વાપરી છે। હવે એક કાચું કેળું આમાં છીણીને નાખી દેવાનું છે, બાફવાનું નથી। જે કરામત છે એ ઘોરની જ છે, જો ઘોર સરસ બનશે ને તો દાળવડા પણ સોફ્ટ બનશે, નહીતર પથ્થર જેવા બનશે। ક્રિસ્પી દાળવડા માટે 2 મોટી ચમચી ભરી અને સોજી નાખી દઈશું અને આને પણ મિક્સ કરી દઈશું। તેલ કેટલું ગરમ રાખવાનું છે એની પણ એકદમ સરળ ટ્રીક હું તમને આગળ બતાવીશ, અને આ દાળવડા જે ડાયટ કરતું હશે ને એ પણ 2-3 તો આરામથી ખાઈ લેશે। જુઓ, આ રીતનો ઘોળ તૈયાર કરવાનો છે। આમાં આપણે કોઈ બેકિંગ સોડા કે કશું જ નાખવાની જરૂર નહીં પડે, અને તમારે અહીંયા દહીં સિવાય જરૂર હોય એટલું થોડું થોડું પાણી નાખી અને આ રીતનો લોટ તૈયાર કરી લેવો। લોટમાં બધું મિક્સ કરી અને 5 મિનિટ સુધી એકદમ સારી રીતે બધું ફેટી અને પછી તમે આ રીતે બેઠા વડા પણ બનાવી શકો છો, અને આપણે જે નોર્મલ દાળ વડા બહાર ખાઈએ છીએ એવા પણ બનાવી શકો છો। હું આજે આ રીતના બેઠા વડા બનાવી રહી છું ગોળ। થોડો થોડો લોટ લઈ અને આ રીતે હાથને થોડો ચીકણો કરી અને બેઠા વડા બનાવી અને તૈયાર કરી લેવા, અને એક બાજુ ગરમ મૂકી દેવું તેલ। હવે તેલને ગરમ કેવું કરવાનું છે તો એકદમ સીધી અને સાદી સરળ રીત છે કે મીડિયમ ગરમ તેલ હોવું જોઈએ, થોડી થોડી વરાળ નીકળે એવું, અને બધા વડા નાખી દો। એના પછી 1 થી 2 મિનિટ સુધી વડાને હલાવવાના નથી। 1 થી 2 મિનિટ થઈ જાય એના પછી જ વડાને પલટાવવાના છે, અને મીડિયમ ફ્લેમ ઉપર તમારે વડાને તળવાના છે। વચ્ચે વચ્ચે ફ્લેમને તમારે ધીમી ફાસ્ટ કરતા જવાનું, પણ તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ, અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને ફ્રાય કરવાના છે। લારી જેવું ટેસ્ટ તો ખરો, પણ વેજીટેબલ નાખ્યા છે એટલે એટલા હેલ્ધી ને કે આવા દાળવડા તો તમને કોઈ લારી પર પણ નહીં મળે। બસ દાળવડા તળવામાં ઘણી ઉતાવળ ના કરવી, નહીતર અંદરથી દાળવડા કાચા રહી જશે। થોડું પેશન્સથી કામ લેવું। તો બહેનો, કેવી લાગી તમને આ ઇન્સ્ટન્ટ જુગાડુ રેસીપી? જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા। કેમ કે જો તમારી ફ્રેન્ડના ત્યાં પણ તમારા ઘરની જેમ અચાનક મહેમાન આવ્યા તો આ રેસીપી એને કામ લાગી જશે। ચલો, તો આ ક્રિસ્પી દાળવડા બનાવી અને એની મજા માણો। મળીએ આવતી વિડીયોમાં નવી રેસીપી સાથે।